तो गाइस अभी सुरेंद्र नगर आया हूँ मैं। सुरेंद्र नगर से थोड़ा आगे हूँ और क्या जगह है ये। हमारा घर नहीं है, मेरे बड़े पापा है उनका घर है। राजकोट रहता हूँ मैं। क्या शांति वाली, एकदम बोले तो माइंड फ्रेश हो जाता है गाँव आके। साला शहर में रह के पता भी नहीं चलता कि गाँव कितना अच्छा है, कितनी शांति। देखिए पक्षियों की चहचहाने की आवाज़, चिड़िया बिड़िया बोलती है। ये देखिए गाय है सामने और पूरा खेतर ही खेतर। આમ કહે ને ગુજરાતીમાં તો આમ ગામની શાંતિ એટલે આમ ઓહ, આ જો ટીટોળી બીટોળી એક નંબર દ્રશ્ય જોવા મળે અહીંથી। અને શાંતિ તો ઓહો, સિટીમાં રહીને સોશિયલ મીડિયા ને એ બધું જોઈને આમ દી ને હોય જાય ને અહીંયા દી એટલે ઓહો, સવારના ઉઠીને જે સૂરજનો મસ્તનો તડકો આમ કહીને કે શબ્દ ભંડોળ આમાં નથી એમ। હાવ એટલે હાવ શાંતિ। આમ જો કેવી શાંતિ, કાંઈ એકો જાતનો અવાજ નહીં। આને રાજકોટમાં તો બહાર નીકળીને ટીટીને પેપેને કંટાળી જાવ। અહીંયા તો આમ દી નીકળે ને ઓહો, સવારનો ઉઠો 11:30 પછીનો તો આમ સવારના વહેલું ઉઠીને વોકિંગ કરો ને આમ એવું લાગે। આમ જો પાણી ભરેલા, આમ જાવ તો સુરેન્દ્રનગર આવે, આમ લખતર ને એ બધું આવી જાય, ટીટોળી વીટોળીને આમ જો ને શાંતિ। આમ માણસ જોવા ન મળે, માણસ અહીંયા ગામના સારા હતા। તમે ગામમાં આવો તો ખાવા પીવાનું પૂછે, આપણા દેશી બાજરા રોટલા નહીં, પેટ આમ હોય એવું, આમ કહીને તો પેટ ભરાઈ જાય એવું બધું। તો થોડુંક ટાઈમ મળે, પૈસા કમાઈને ગામ બાજુ આવો, તમારું ગામ હોય ત્યાં જાઓ, એન્જોય કરો 3-4 દી। થોડાક પૈસા બચાવો, થોડાક કમાવો, થોડાક તમારા લાઈફમાં નાખો। આમ કેવી શાંતિ તમને મળે, આવી શાંતિ એ મળે રાજકોટમાં તો હા નહીં મળે। અમદાવાદ દિલ્હી એ બાજુ તો હાવ શાંતિ, હાવ શાંતિ। છકડાને અવાજ આવે, ક્યારેક બાઇક ને એવું નીકળે, બાકી કાંઈ નહીં, હાવ શાંતિ।